નમસ્કાર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં ખુશ રહેવું કેટલું જરૂરી છે, ખરું ને? દલાઈ લામાના એક અદ્ભુત પુસ્તક ધ આર્ટ ઓફ હેપીનેસમાં આ વાત સમજાવવામાં આવી છે. આ પુસ્તકનો મુખ્ય વિચાર એ છે કે સાચી ખુશી આપણને ક્યાંય બહારથી નથી મળતી, એ તો આપણી પોતાની અંદરથી આવે છે. આપણે બધા ખુશ રહેવા જ માગીએ છીએ અને આ ખુશી ખરેખર આપણા મનની શાંતિ પર આધાર રાખે છે, બહારની કોઈ વસ્તુઓ કે સંજોગો પર નહીં. એક બીજી ખાસ વાત જે આ પુસ્તક શીખવે છે તે છે કરુણા અને દયા. આપણા જીવનની અંદર કરુણા અને દયાનો ભાવ હોવો જોઈએ. જ્યારે આપણે બીજાઓ પ્રત્યે દયાળુ બનીએ છીએ ત્યારે એક અલગ પ્રકારની આંતરિક શાંતિનો અનુભવ થાય છે. એ જીવનના એક ભાગરૂપ છે. પણ જો આપણે તેને સ્વીકારી લઈએ અને આપણો દૃષ્ટિકોણ બદલીએ તો દુઃખને પણ હળવું કરી શકીએ છીએ. મનમાં આવતી નેગેટિવ ફિલિંગ્સને પોઝિટિવ ફિલિંગ્સમાં બદલવા માટે મનને ટ્રેન કરવું ખૂબ જરૂરી છે. સાચા સંબંધો અને આધ્યાત્મિકતા, જેને કોઈ ધર્મ સાથે લેવા દેવા